કાતિલ ઠંડીમાં ગુજરાતમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે। સુસવાટા મારતા પવનો સાથે હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે। ત્યારે આ વર્ષમાં નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ છે। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું। નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં 8.6 ડિગ્રી અને અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.3 ડિગ્રી અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ડીસામાં 11.3 ડિગ્રી અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। તો હાલ આજે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે। હાડ થીજવતી ઠંડી પડી રહી છે। જાણે કાશ્મીર જેવો માહોલ હોય તેવું રાજ્યના અનેક શહેરોમાં જોવા મળ્યું। ખાસ કરીને નલિયા કે જ્યાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે। આમ પણ રાજ્યનું સૌથી ઠંડુ શહેર એ નલિયા જ છે અને નલિયામાં આ વખતે પણ રેકોર્ડ બ્રેક ઠંડી અનુભવાઈ। આ વખતે નલિયામાં સૌથી નીચું તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહ્યું। આ ઉપરાંત અમદાવાદમાં પણ આ વખતે ઠંડીમાં વધારો નોંધાયો છે। આ વખતે અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લઘુત્તમ તાપમાન તો રાજકોટમાં પણ 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં પણ 8.6 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન રહ્યું। આમ જોવા જતાં સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે। જ્યાં ડીસામાં જો ખાસ વાત કરીએ તો અહીં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સુસવાટા મારતા પવનો સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે। જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2 થી 3 દિવસમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો પણ થશે, તાપમાનમાં વધારો થશે અને ઠંડી ઘટશે। પરંતુ હાલ તો હાડ થીજવતી ઠંડી એ લોકોને કંપાવી રહી છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, હાલ રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી, લોકો કેવા પ્રકારનો અનુભવ કરી રહ્યા છે અને ખાસ કરીને કઈ સમસ્યાઓ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં 2 દિવસથી લોકો છે તે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। અબડાસા તાલુકાનું જે નલિયા ગામ આવેલું છે તેનો પારો છે તે 3.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો। એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો છે તે હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। અબડાસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે છે તે જે બોર્ડર વિસ્તાર આવેલો છે ત્યાં પાસે જે બાઇકો હોય છે તેના ઉપર જાણે બરફના પડ જામી ગયા હતા, એટલે કે બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવા માહોલ દ્રશ્યો છે તે સામે પણ આવ્યા હતા। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ભુજનું તાપમાન છે તે કાલે 9 ડિગ્રીની આસપાસ રહ્યું હતું અને જો આજની તાપમાનની જો વાત કરવામાં આવે તો આજે નલિયાનું તાપમાન છે તે 6 ડિગ્રી નોંધાયું છે। એટલે કે 1.5 થી 2 ડિગ્રી છે તે ઉચકાયું છે, જેના કારણે લોકોને થોડીક રાહત મળી છે। પરંતુ જે રીતે ઠંડા પવનો હાલ વાઈ રહ્યા છે તેના કારણે છે તે લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। ભુજની જો તાપમાનની આજની વાત કરવામાં આવે તો ગઈકાલનું તાપમાન ભુજનું 9 ડિગ્રી જેટલું નોંધાયું હતું, આજે 8.6 ડિગ્રી છે તે નોંધાયું છે। એટલે ચોક્કસથી ભુજમાં પણ લોકો છે તે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। એટલે ચોક્કસથી જો કચ્છની સમગ્ર વાત કરવામાં આવે તો જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કાતિલ ઠંડી પડી રહી છે તેની અસર છે તે સીધી જનજીવન ઉપર જોવા મળી રહી છે। વહેલી સવારે અને મોડી સાંજે લોકો છે તે ઘરની બહાર નથી નીકળતા અને જે તાપણાનો અને સહારો લઈ રહ્યા છે અને ચોક્કસથી રસ્તાઓ છે તે સુમસાન જોવા મળતા હોય છે। જી બિલકુલ, અને સાથે મેહુલ, જે રીતે આપે જણાવ્યું કે નલિયા કે જ્યાં હંમેશાથી સૌથી વધારે ઠંડી અનુભવાતી હોય છે, રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે, આ વખતે નલિયામાં કેવા પ્રકારનું વાતાવરણ નોંધાયું? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રેકોર્ડ બ્રેક ઠંડી કહી શકાય ગઈકાલે નલિયામાં નોંધાણી હતી। ગઈકાલે નલિયાનું તાપમાન છે તે 3.8 ડિગ્રી જેટલું નોંધાયું હતું। એટલે જે સરહદી વિસ્તારો આવેલા છે ત્યાં પાસે રીતસરના જાણે બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। બાઇકોની સીટ આવે છે તેના ઉપર છે તે બરફના પડ જોવા મળ્યા હતા। એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો છે તે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને નલિયાની જે આસપાસના વિસ્તારો આવેલા છે ત્યાં પાસેથી પણ એવા કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા કે જે બાઇકો ઉપર છે તે બરફની જે ચાદર છવાઈ જોવા મળી હતી। એટલે ચોક્કસથી સમગ્ર કચ્છમાં શીતલહેરના કારણે સીધી અસર છે તેની જનજીવન ઉપર જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત છે। આબુના સૌથી ઊંચા ગુરુ શિખરનું તાપમાન ગગડીને -3 ડિગ્રી પર પહોંચ્યું। હાડ થીજવતી ઠંડીના કારણે ગાડીઓ પર અહીં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે। છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતા જનજીવન પ્રભાવિત થયું। આ આહલાદક હવામાનનો આનંદ માણવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ માઉન્ટ આબુના દ્રશ્યો છે, જ્યાં હાલ
કાતિલ શીત લહેર તો છે, સાથે જે બરફની ચાદર છવાઈ છે, ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વાહનો પર બરફની ચાદર છવાઈ, આ ઉપરાંત રસ્તા પર બરફની ચાદર છવાઈ છે, સાથે સાથે અહીં નકી લેક પાસે પણ દિવાલો પર બરફની પરત જોવા મળી. આગળ વાત કરીએ પતંગોત્સવની. અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે. પીએમ મોદી કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે. મુખ્ય અતિથિ તરીકે જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહેશે, તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 50થી વધુ દેશોના 150થી વધુ પતંગબાજો આજે પતંગબાજી કરશે. આજે કાઇટ ફેસ્ટિવલ 3 દિવસ સુધી ચાલશે. દરમિયાન પતંગબાજી કરવાના છે. આ વખતે કાઇટ ફેસ્ટિવલને હેરિટેજ હવેલી અને પોળ સંસ્કૃતિનો લુક પણ આપવામાં આવ્યું છે. તેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આકર્ષક ફોટો વોલ ઇન્સ્ટોલેશન કરાયું છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. તો અલગ અલગ પ્રકારની પતંગો સાથે, અદ્ભુત પતંગો સાથે આજે પતંગબાજી શરૂ થવાની છે આ કાઇટ ફેસ્ટિવલ દરમિયાન. અને આકાશમાં રંગબેરંગી પતંગો જ્યારે ઉડશે ત્યારે આકાશ એ રંગબેરંગી પતંગોથી અદ્ભુત શણગાર કરશે. ત્યારે હાલ અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ આજે થવા જઈ રહ્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે અમદાવાદનું આકાશ જે છે તે રંગબેરંગી પતંગો સાથે અને જાયન્ટ પતંગો સાથે જે છે તે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે જર્મનીના જે છે ચાન્સેલર તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને તેઓ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને જે છે તેઓ અહીંયા શુભારંભ કરાવવાના છે. અને સાથે સાથે અહીંયા જે અલગ અલગ જે સંસ્કૃતિઓની ઝાંખી ગુજરાતને અમદાવાદના હેરિટેજ સિટીની પોળોની ઝાંખી જે છે તે અહીંયા રાખી છે, તેની પ્રદર્શની જે છે તેને પણ નિહાળવાના છે. સાથે સાથે અહીંયા 50થી વધુ દેશોના 150થી વધુ કાઇટિસ્ટ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને એ અત્યારે પોતાના પતંગો, જાયન્ટ પતંગો જે છે તે ઉડાવવાનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. અને અહીંયા આકાશમાં જે કહી શકાય કે ગુજરાતની સંસ્કૃતિ અને હર હર મોદી, ઘર ઘર મોદી જેવી અલગ અલગ જાયન્ટ પતંગો જે છે ભારતની સંસ્કૃતિ અને ભારતને જે છે આગવી ઓળખ અપાવતી જે છે પતંગો જે છે, તિરંગાને આગવી ઓળખ અપાવતી જાયન્ટ પતંગો જે છે તે અત્યારે અહીંયા આકાશમાં ઉડી રહી છે. અને આકાશ આખું જે છે તે રંગબેરંગી પતંગોથી છવાયું છે અને એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર અત્યારે અમદાવાદનો રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ત્યારે હાલ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વિશે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે. દીપિકા, આ કાઇટ ફેસ્ટિવલને લઈને કેવા રંગો આપ જોઈ રહ્યા છો, કેવી તૈયારીઓ? પ્રીતિ, જે પ્રકારે કાઇટ ફેસ્ટિવલ આ વખતે 16 જાન્યુઆરી સુધી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે લોકોને માણવા મળશે, તે રીતે પહેલા દિવસે મોટી સંખ્યાની અંદર લોકો છે કાઇટ ફેસ્ટિવલ 2026ના એન્ટ્રી ગેટ પર પહોંચી ચૂક્યા છે. આ લોકો છે કે જેઓ ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલને માણવા માંગે છે. જોકે જનરલ પબ્લિક માટે સારી વાત એ છે કે કાઇટ ફેસ્ટિવલની જે એન્ટ્રી છે તે નિઃશુલ્ક છે, પરંતુ લોકો સાથે પણ એક વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જેઓ વિશેષ પ્રકારે કાઇટ ફેસ્ટિવલના અવસર પર અહીં આજે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે કે જેઓ કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે, પરંતુ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. બેન, ક્યાંથી આવ્યા છો તમે અને કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો કે ક્યારે અંદર જવાય? ડભોડાથી આવ્યા છીએ અમે. ક્યારના રાહ જોતા હતા. ક્યાંય રાહ જોવો છો એટલે જલ્દીથી અંદર જવા મળે તે માટે અહીં બધા રાહ જોતા જોવા મળી રહ્યા છે. એક મહિલાઓનું ટોળું છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે તમારું, ક્યાંથી આવ્યા છો? મારું નામ દર્શના છે, પીરાણાથી આવ્યા છે. પીરાણાથી આવ્યા છો. અચ્છા, દર વર્ષે આવો છો કાઇટ ફેસ્ટિવલમાં? ના, આ પહેલી વખત. અચ્છા, શું કેવી મજા આવે છે? અહીંથી તો જોઈને પતંગ તે બહુ મજા આવે છે એમ કે. અચ્છા બેન, શું કહેશું, કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છો, પહેલી વાર જોવા મળી રહ્યું છે, કેવો અનુભવ આપનો?
બહુ સરસ છે, બહુ સરસ જાતની નવી જાતની પતંગો જોવા મળે છે અહીંયા. હા. અલગ અલગ દેશની હોય એવી રીતે સરસ સજાયેલું છે. સરસ મજા આવે છે. હા. બિલકુલ. અહીં કાઇટ ફેસ્ટિવલના એન્ટ્રી ગેટ ઉપરથી જ લોકો છે પતંગ માણી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. ઘણા બધા ફોરેનર્સ છે તેઓ હજુ અંદર જઈ રહ્યા છે અને વિશેષ પ્રકારે તેઓ ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલને માણવાના છે. અને સાથે જે લોકો છે યંગસ્ટર્સનું એક ટોળું પણ છે તેમની સાથે પણ વાતચીત કરીશું, કારણ કે કાઇટ ફેસ્ટિવલની અંદર પહેલા દિવસે જવું, બધી કાઇટ જોવી તે પણ એક લહાવો છે. તો લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. અને ક્યાંથી આવ્યા છે શું કહેશો? શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો તમે લોકો? ગુજરાતમાંથી આવ્યા છો. શું કહેશો? કાઇટ ફેસ્ટિવલને લઈને પહેલી વાર આવ્યા છો કે પછી હંમેશા કાઇટ ફેસ્ટિવલ જોતા હો છો? બીજી વખત આવ્યા છો. કેવો અનુભવ રહ્યો તમારો પહેલી વખત જ્યારે તમે જોઈ હશે? જોયા વગર પાસે તો જવાની કયા રીતે વર્ષે જોયું હશે? 2025 માં જોયો તો. 25 માં જોયો તો. અચ્છા. અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે. પીએમ મોદી કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે. મુખ્ય અતિથિ તરીકે જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહેશે, તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 50થી વધુ દેશોના 150થી વધુ પતંગબાજો આજે પતંગબાજી કરશે. આજે કાઇટ ફેસ્ટિવલ 3 દિવસ સુધી ચાલશે. દરમિયાન પતંગબાજી કરવાના છે. આ વખતે કાઇટ ફેસ્ટિવલને હેરિટેજ હવેલી અને પોળ સંસ્કૃતિનો લુક પણ આપવામાં આવ્યું છે. તેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આકર્ષક ફોટો વોલ ઇન્સ્ટોલેશન કરાયું છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. તો અલગ અલગ પ્રકારની પતંગો સાથે, અદ્ભુત પતંગો સાથે આજે પતંગબાજી શરૂ થવાની છે આ કાઇટ ફેસ્ટિવલ દરમિયાન. અને આકાશમાં રંગબેરંગી પતંગો જ્યારે ઉડશે ત્યારે આકાશ એ રંગબેરંગી પતંગોથી અદ્ભુત શણગાર કરશે. ત્યારે હાલ અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ આજે થવા જઈ રહ્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે અમદાવાદનું આકાશ જે છે તે રંગબેરંગી પતંગો સાથે અને જાયન્ટ પતંગો સાથે જે છે તે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે જર્મનીના જે છે ચાન્સેલર તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને તેઓ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને જે છે તેઓ અહીંયા શુભારંભ કરાવવાના છે. અને સાથે સાથે અહીંયા જે અલગ અલગ જે સંસ્કૃતિઓની ઝાંખી ગુજરાતને અમદાવાદના હેરિટેજ સિટીની પોળોની ઝાંખી જે છે તે અહીંયા રાખી છે, તેની પ્રદર્શની જે છે તેને પણ નિહાળવાના છે. સાથે સાથે અહીંયા 50થી વધુ દેશોના 150થી વધુ કાઇટિસ્ટ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને એ અત્યારે પોતાના પતંગો, જાયન્ટ પતંગો જે છે તે ઉડાવવાનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. અને અહીંયા આકાશમાં જે કહી શકાય કે ગુજરાતની સંસ્કૃતિ અને હર હર મોદી, ઘર ઘર મોદી જેવી અલગ અલગ જાયન્ટ પતંગો જે છે ભારતની સંસ્કૃતિ અને ભારતને જે છે આગવી ઓળખ અપાવતી જે છે પતંગો જે છે, તિરંગાને આગવી ઓળખ અપાવતી જાયન્ટ પતંગો જે છે તે અત્યારે અહીંયા આકાશમાં ઉડી રહી છે. અને આકાશ આખું જે છે તે રંગબેરંગી પતંગોથી છવાયું છે અને એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર અત્યારે અમદાવાદનો રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ત્યારે હાલ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વિશે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે. દીપિકા, આ કાઇટ ફેસ્ટિવલને લઈને કેવા રંગો આપ જોઈ રહ્યા છો, કેવી તૈયારીઓ? પ્રીતિ, જે પ્રકારે કાઇટ ફેસ્ટિવલ આ વખતે 16 જાન્યુઆરી સુધી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે લોકોને માણવા મળશે તે રીતે પહેલા દિવસે મોટી સંખ્યાની અંદર લોકો છે કાઇટ ફેસ્ટિવલ 2026ના એન્ટ્રી ગેટ પર પહોંચી ચૂક્યા છે. આ લોકો છે કે જેઓ ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલને માણવા માંગે છે. જોકે જનરલ પબ્લિક માટે સારી વાત એ છે કે કાઇટ ફેસ્ટિવલની જે એન્ટ્રી છે તે નિઃશુલ્ક છે, પરંતુ લોકો સાથે પણ એક વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જેઓ વિશેષ પ્રકારે કાઇટ ફેસ્ટિવલના અવસર પર અહીં આજે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે કે જેઓ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે, પરંતુ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. બેન, ક્યાંથી આવ્યા છો તમે અને કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો કે ક્યારે અંદર જવાય? ડભોડાથી આવ્યા છીએ અમે. ક્યારના રાહ જોતા હતા.
ક્યાંય રાહ જોવો છો હા. એટલે જલ્દીથી અંદર જવા મળે તે માટે અહીં બધા રાહ જોતા જોવા મળી રહ્યા છે. એક મહિલાઓનું ટોળું છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે તમારું, ક્યાંથી આવ્યા છો? મારું નામ દર્શના છે, પીરાણાથી આવ્યા પીરાણાથી આવ્યા છો. અચ્છા, દર વર્ષે આવો છો કાઇટ ફેસ્ટિવલમાં? છે. ના આ પહેલી વર્ષે વખત આવ્યા હા. છો. અચ્છા, શું કેવી મજા આવે છે? અહીંથી તો જોઈને પતંગ તે હા બહુ મજા આવે છે એમ કે હા. અચ્છા, બેન શું કહેશો, કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છો, પહેલી વાર જોવા મળી રહ્યું છે, કેવો અનુભવ આપનો? બહુ સરસ છે, બહુ સરસ જાતની નવી જાતની પતંગો જોવા મળે છે અહીંયા. હા. અલગ અલગ દેશની હોય એવી રીતે સરસ સજાયેલું છે. સરસ મજા આવે છે. હા. બિલકુલ. અહીં કાઇટ ફેસ્ટિવલના એન્ટ્રી ગેટ ઉપરથી જ લોકો છે પતંગ માણી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. ઘણા બધા ફોરેનર્સ છે, તેઓ હજુ અંદર જઈ રહ્યા છે અને વિશેષ પ્રકારે તેઓ ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલને માણવાના છે. અને સાથે જે લોકો છે, યંગસ્ટર્સનું એક ટોળું પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. કારણ કે કાઇટ ફેસ્ટિવલની અંદર પહેલા દિવસે જવું, બધી કાઇટ જોવી તે પણ એક લહાવો છે. તો લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. અને ક્યાંથી આવ્યા છે, શું કહેશો, શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો તમે લોકો? ગુજરાતમાંથી આવ્યા છો. અચ્છા, શું કહેશો, કાઇટ ફેસ્ટિવલને લઈને પહેલી વાર આવ્યા છો કે પછી હંમેશા કાઇટ ફેસ્ટિવલ જોતા હો છો? બીજી વખત બીજી વખત આવ્યા છો. કેવો અનુભવ રહ્યો તમારો પહેલી વખત જ્યારે તમે જોઈ હશે? જોયા વગર પાસે તોય જવા નહીં કયા દેતા વર્ષે જોયું હશે? 2025 માં જોયો તો 25 માં જોયો તો. અચ્છા,